પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે ગુજરાતને આપશે ₹34,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ। સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં થશે સહભાગી તો વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ઇન્ડિયન ઓઇલના એક્સો આલ્કોહોલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ। અમેરિકા પછી જાપાનની એજન્સીએ વધાર્યું ભારતનું રેટિંગ। R&I જાપાન દ્વારા ભારતના લાંબા ગાળાના સોવરિન ક્રેડિટ રેટિંગને BBBથી BBB+ સુધી કર્યું અપગ્રેડ। ઈરાન જતા ભારતીયો માટે વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવી એડવાઇઝરી। ભારતીયોને નોકરી આપવાની લાલચે ઈરાન લઈ જતા ભેજાબાજોથી સાવધાન રહેવા કર્યો અનુરોધ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાના નિયમોમાં કર્યો બદલાવ। નવી અરજી માટે ₹88 લાખ ફી વસૂલશે અમેરિકા। હજારો ભારતીયોને થશે અસર। બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો વિરુદ્ધ રાજ્ય પોલીસની ખાસ ઝુંબેશ। 14 દિવસમાં નંબર પ્લેટ વગરના 33,000થી વધુ વાહનો સામે કરાયા કેસ તો ડાર્ક ફિલ્મ ધરાવતા 21,000 વાહનો સામે દાખલ કરાઈ ફરિયાદ। અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં થઈ કડક કાર્યવાહી। દક્ષિણ ગુજરાત, વડોદરા અને ભાવનગરમાં વરસાદી માહોલ। ભાવનગરના જેસર તાલુકાની કોબલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। બીલાથી ઉગલવાણના કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ તો રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો તો આજે અમદાવાદમાં પણ સવારથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા। કચ્છમાં પ્રવાસી પક્ષીઓની ગણતરી 2025નું આયોજન। સમગ્ર કચ્છ વિસ્તારને 51 ઝોનમાં વહેંચી વૈજ્ઞાનિક રીતે હાથ ધરાશે સર્વેક્ષણ। બર્ડ કાઉન્ટ ઇન્ડિયા અને ઈ-બર્ડ જેવી નવી પદ્ધતિઓ દ્વારા મળતા ડેટા પક્ષી સંરક્ષણ અને વૈજ્ઞાનિક અભ્યાસને આપશે નવી દિશા। અને એશિયા કપ ક્રિકેટમાં ભારતે લગાવી જીતની હેટ્રિક। ઓમાનને આપી 21 રનથી હાર। હવે સુપર 4માં પાકિસ્તાનની ટીમ સાથે આવતીકાલે થશે ટક્કર।